नमस्कार दर्शकों, आप देख रहे हैं न्यूज 24 हिंदी चैनल। स्वागत है आपका। नजर करते हैं आज के मुख्य समाचार पे। राजकोट सिटी में गर्मी का पारा बहुत ही है और इस गर्मी के अंदर और भी गर्मी बढ़ सकती है क्योंकि लोगों को अब प्रॉब्लम होने वाली है। क्योंकि राजकोट सिटी में रैपिडो पर चलने वाले रिक्शा वालों ने आज कर दी है हड़ताल। और जहां पर रैपिडो राजकोट को एक सुविधा देता था कि हर गली नुक्कड़ के कोने पर भी रैपिडो रिक्शा की सर्विस मिलती थी, वहां पर आज लोगों को बहुत ही मुश्किल हो रही है क्योंकि राजकोट के रैपिडो के चलने वाले रिक्शा वालों ने कर दी है हड़ताल। उनका कहना है कि रैपिडो की एप्लीकेशन में और रातों रात बहुत ही भाड़ा कम कर दिया गया है, जिसमें हमें कुछ भी फायदा नहीं हो रहा है। इसलिए 300 से ज्यादा रैपिडो चलने वाली रिक्शाओं ने हड़ताल कर दी है और राजपूत सिटी में याग्निक रोड पर रैपिडो के ऑफिस पर बड़े पैमाने पर इकट्ठे हो गए हैं। सारे रिक्शाएं रेस कोर्स के मैदान में रख दी है और सारे रिक्शा चालक ने एक बैनर लगाकर बोर्ड लगाकर सूत्रों करते हुए याग्निक रोड के ऑफिस पर, जहां पर रैपिडोस के मैनेजर थे, वहां पर उनकी मुलाकात ली। उसकी लिखित में निवेदन दिया कि यहाँ आपकी जो सिस्टम है, जो आपके नियम है, वह बदल दे, भाड़ा बहुत ही कम है। और फिर वहां पर उसके मैनेजर ने एक आश्वासन देते हुए उसका निवेदन ले लिया और कहा कि आज शाम को 5 बजे तक मैं आपको कोई भी सॉल्यूशन देता हूँ। भाड़ा कम या ज़्यादा करना हमारे यहाँ का कोई सिस्टम नहीं है, यह सिस्टम पूरा ऊपर से है, लेकिन फिर भी मैं ऊपर बात करके आपको 5 बजे तक जवाब देता हूँ, ऐसा वहाँ के मैनेजर ने बोला। उसके बाद रिक्शा चालकों की जो स्ट्राइक थी, उसके जो प्रमुख थे, उसने सबको आश्वासन देते हुए कहा कि शांतिपूर्ण वातावरण में रहकर आप 5 बजे तक इंतज़ार करें और उसके बाद ही रैपिडो की एप्लीकेशन या उसकी राइड स्वीकार करें। तब तक यहाँ राइड और यहाँ एप्लीकेशन सब बंद रखेंगे। राजकोट से न्यूज़ 24 हिंदी में नरेश टिकवानी। तब तक यहाँ राइट और यहाँ एप्लीकेशन सब बंद रखेंगे। राजकोट से न्यूज़ 24 हिंदी में नरेश टिकवानी। માંગણીનો મુદ્દો એક જ છે કે ભાવ વધારો, જે છેલ્લા 15-20 દિવસથી અચાનક જ ભાવ ઘટાડી દીધો છે, એના માટે અમે લોકો ઓફિસે આવેલા છીએ. સાહેબ આપનું નામ? મારું નામ દિવ્યરાજ છે. ઓકે, સિટી મારી અંડર આવે. ઓકે, સો સી જે કાંઈ ડિસિઝન હશે એ તમને આજે 5 વાગ્યા સુધીમાં અમે કહેશી, અમે એનાલાઇઝ કરી લેશી એકવાર બધું. અને સી આ બધા જે ડિસિઝન હોય ને પ્રાઇસ રિલેટેડ, એ અમે એમને રાતોરાત નથી લેતા હોતા. એની પાછળ ઘણા બધા ડેટા અમે સ્ટડી કરતા હોઈએ છીએ. અમને પણ પડી છે કે અમારો કેપ્ટન રેપિડોમાં આવે છે તો એ શું કમાઈને જાય છે, કસ્ટમરને અમે શું બેનિફિટ આપીએ છીએ. અમારે કસ્ટમર જે છે રાજકોટના 25 લાખ પ્લસ જે કેપ્ટન છે અમારી પાસે 3000 પ્લસનો બેઝ છે અમારી પાસે. અમારે બધાનું જોવાનું હોય છે, રાઈટ. અમારે એવું નથી હોતું કે આ ખાલી 100 જણા જે આવ્યા છે એનું મારે જોવાનું હોય છે. મારે એ 3000 બધાને જોવાનું હોય છે અને બધાને એ રીતે ભાડું મળે છે, કમાઈને જાય છે, રોજ કામ કરીને જાય છે સારું, એ બધાનું મારે જોવાનું છે. પ્લસ મારે કસ્ટમરનું પણ જોવાનું છે. પ્લસ જે કોમ્પિટિટર છે એનું પણ મારે સ્ટડી કરવાનું હોય છે કે એ લોકો શું રેટ્સ આપે છે અને પછી રેપિડો શું આપે છે. સી તમને ખબર હશે કે રેપિડો જે છે એ સ્ટાર્ટ થયું હતું, એનો મતલબ એ જ હતો કે એ પોકેટ ફ્રેન્ડલી હંમેશા રહીએ, રાઈટ. કસ્ટમર માટે પોકેટ ફ્રેન્ડલી રહીએ ટ્રાન્સપોર્ટમાં. તો એ જ હેતુ અંડર અમે રાજકોટમાં ઓલ ઓવર ઇન્ડિયા ચાલુ હોય છે રેપિડો. અને અત્યારે જે અમે ગ્રોથ કર્યો છે રાજકોટમાં, એક્સેપ્શનલ ગ્રોથ કર્યો છે. અને નો ડાઉટ આ લોકોની જે ડિમાન્ડ છે એની ઉપર અમે જોઈ લેશી. બટ અમે જે ડિસિઝન લીધો હતો એ ડિસિઝન ઉપરથી જે અમને ફેરફાર, જે અમને ચેન્જ મળ્યો હતો ડેટામાં, એ એવી રીતે હતો કે અમારા જે ફર્સ્ટ ટાઈમ યુઝર હતા, રેટ કાર્ડ થોડુંક ઓછું થયું, થોડુંક લેવલમાં કર્યું, તો એનાથી જે ફર્સ્ટ ટાઈમ યુઝર હતા અમારા એ વધી ગયા હતા, અમારા કસ્ટમર વધી ગયા હતા. પ્લસ જે આ લોકોનો ખાલી બેસવાનો ટાઈમ હતો, રાઈટ, એ રિડ્યુસ થઈ ગયો હતો. અમારા માટે એ એન્કરેજિંગ હતું એન્ડ અમારા કસ્ટમર માટે પણ એ એન્કરેજિંગ હતું. તો આ રીતે જે અમે ડિસિઝન લેતા હોઈએ છીએ, ડેટા બેક ડિસિઝન હોય છે. અમે એવી રીતે નથી કરતા કે આ લોકોને નુકસાન કરી, અમારો કોઈ એવો હેતુ હોતો નથી. ઓકે, અત્યારે રાજકોટની અંદર કેટલા રિક્ષા ચાલકો રેપિડો ચલાવે છે તમારા? એ હું તમને એક્ઝેક્ટ ફિગર કોઈ દી ન આપી શકું, કારણ કે એ બહુ અંદાજે સી એ બહુ કોન્ફિડેન્શિયલ હોય છે. અંદાજે આપણે કેટલા હશે? અંદાજે 3 થી 4 હજાર રિક્ષા. 3 થી 4000. અને સર મારે એક મુદ્દો છે કહેવાનો કે જે સાહેબ બોલ્યા કે અમે ડેટાથી આગળ વધી છીએ, ભાવ વધારા ઘટાડાનું અમે રાતોરાત નથી કર્યો. તો સાહેબ અમને કોઈ રિક્ષાવાળાને, કોઈ રેપિડો કેપ્ટનોને જાણ નથી કરી, રાતોરાત ભાવ ઘટાડવામાં આવેલો છે.
કોઈ રેપિડો કોઈને જાણ નથી કરી. કંપનીએ પહેલા રેપિડો કેપ્ટનને જાણ કરવી પડે, સોશિયલ મીડિયાથી અથવા મેસેજથી, એપ્લિકેશનથી, કોઈ બી રીતના જાણ કર્યા વગર સીધો જ ભાવ ઘટાડી એ એક દીધો. અપડેટ લેવાની જરૂર છે. ઓકે. નીચે કેટલા લોકો છે તમારી નીચે સાથે? અત્યારે 300 થી 400 લોકો છે. ઓકે. હવે એના વિશે તમારે જે બે શબ્દો કહેવા હોય કહી શકો છો. સી નીચે જેટલા પણ લોકો છે, આ લોકો જે છે અમે એકવાર અમારો ડેટા ને બધું જોઈ લઈ છીએ, પછી જે કાંઈ બેસ્ટ થતું હશે એ અમે કરશી. હું ગેરંટી ના આપી શકું કે હું આ જ કરીશ કે આ જ થઈ જશે, બટ અમે એકવાર એનાલાઇઝ કરશી. જે કાંઈ ડેટા રિલેટેડ જે કાંઈ ઇસ્યુ હશે, જે અમને ગ્રોથ દેખાડો હશે, ડીગ્રોથ દેખાડો હશે, એની ઉપરથી અમે ડિસિઝન લેશી. અને જે એક ડિસિઝન આવશે એ આ લોકોને સંપર્ક કરવામાં આવશે ને કહેવામાં આવશે. પછી આ લોકોનું ડિસિઝન છે કે આ લોકોએ રેપિડો કન્ટિન્યુ કરવું કે ના કરવું. એમાં હું ઇન્ડિપેન્ડન્ટ છે. રેપિડોમાં જે પણ કેપ્ટન આવે છે, કોઈને એવું કાંઈ નથી કે એ કયા ટાઈમે આવે, કયા ટાઈમે જાય, એવો કોઈ રેપિડોનો નિયમ નથી. એના ટાઈમે આવે છે, એના ટાઈમે જઈ શકે છે. એ જ એક રેપિડોનો એડવાન્ટેજ છે. અમે કાંઈ જોઈનિંગ ફીસ નથી લેતા કે કાંઈ જોડાવાની કાંઈ ફીસ નથી, રાઈટ. એ ઇન્ડિપેન્ડન્ટલી ગમે ત્યારે આવીને ગમે ત્યારે કામ કરી શકે છે. એ લોકોનો નિર્ણય છે, એમાં હું કાંઈ કહી ન શકું. ઓકે. મતલબ કહેવાનો મતલબ એ છે કે જેને જો આ ભાવ પોસાતા હોય, બરોબર છે, એ કન્ટિન્યુ કરી શકે છે. જેને નથી પોસાતા એ મૂકી શકે છે. ઓકે. બીજો તમારો છેલ્લો મુદ્દો કહી દો હવે. સાહેબ, છેલ્લો મુદ્દો એ છે કે અમે અત્યારે જે મોટી સંખ્યાએ શાસ્ત્રી મેદાનમાં જે અમારા રિક્ષા ચાલકો, રેપિડો કેપ્ટન બધા ભેગા થયા હતા અને ઓફિસે અમારી ફરિયાદ લઈને આવ્યા છે. તો મારું કહેવાનું એટલું જ છે કે જ્યાં સુધી અમારું જે ભાવનું સોલ્યુશન નહીં થાય, અમને જ્યાં સુધી ભાવ નહીં મળે ત્યાં સુધી અમે અત્યારથી સંપૂર્ણપણે રેપિડો કામકાજ રાજકોટ માટે બંધ કરી દઈશું.